પરંતુ મિત્રો આજે એક એવા ખેડૂતની વાત કરવી છે કે જે ખૂબ જ પ્રગતિશીલ ખેડૂત છે અને કપાસનું સારામાં સારું ઉત્પાદન લે છે, જેનું રાજકોટ જિલ્લો, ગોંડલ તાલુકો અને મોવૈયા ગામના એ ખેડૂત છે, જે આપણી સાથે અત્યારે કેમેરામાં દેખાય છે. ખેડૂતનું નામ છે વજુભાઈ ખૂટ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ વજુભાઈ ખૂટની વાડી સુધી અને અમે કપાસનું નિરીક્ષણ કર્યું કે ખૂબ જ સારામાં સારું ઉત્પાદન આ વર્ષે કપાસમાં વજુભાઈને આવે એવી શક્યતા છે. અને અત્યારે 1 અને 2 વીણી સુધી ઉતારી લીધો છે, બીજી વીણી ઉતારવાનું ચાલુ છે, 1 વીણી કમ્પ્લીટ ઉતરી ગઈ છે. તો મિત્રો આપણે ચેનલ દ્વારા ઘણી વખત એવા પ્રયાસો કરતા હોય છે, કોઈક સારા ખેડૂત હોય, પ્રગતિશીલ ખેડૂત હોય, અને આપણી ચેનલ દ્વારા કેટલાય ખેડૂતોને એવું નવું નવું જાણવાનું મળતું હોય છે, એમની પાસે શીખવાનું મળતું હોય છે, કઈ ખાતર નાખવાનું હોય છે, કેવી રીતે દવાનો છંટકાવ કરવાનો હોય છે, કે કયું બિયારણ વાવીએ આપણે, સારામાં સારું બિયારણ કયું. કારણ કે મિત્રો આપણે જોયું કે ભાદરવા મહિનાની અંદર આપણે ગુજરાતી મહિનાની વાત કરીએ તો ખૂબ જ કમોસમી વરસાદ પડ્યો. વરસાદ એવી રીતે હતો કે ઐતિહાસિક વરસાદ જેમને કહી શકાય. 7 દિવસ સુધી અવિરત વરસાદ પડ્યો. તેમાં પણ કેટલી જાતના મગફળીમાં નુકસાન થયું, કપાસમાં નુકસાન થયું, મોટા ભાગના કપાસોનો શોથ બોલી ગયો. કારણ કે સતત વરસાદ એટલે માવઠું એવું ગણી શકાય કે 1 થી 11 ઇંચ સુધીનો વરસાદ પડ્યો. આવું ઐતિહાસિક માવઠું એટલા માટે આપણે કહીએ છીએ. પરંતુ તેમાં કયો કપાસ સારામાં સારી ક્વોલિટી હોય, સારામાં સારું ઉત્પાદન આપી શકે અને આવા માવઠા સામે ટકી રહીએ એવું કયું બિયારણ વાવી શકાય. તો એટલા માટે જ આપણે આ વજુભાઈ જે ખેડૂત છે એમની પાસે, એમની મુલાકાતે આપણે આવ્યા છીએ. અને જે નુકસાની સામે 90% કપાસ મિત્રો જો બગડી જતા હોય અને કયું એવું બિયારણ વાવીએ તો એમાં આપણને ખૂબ જ ફાયદો થતો હોય છે. તો એવા ખેડૂતની આપણે આજે મુલાકાતે આવ્યા છીએ. જિલ્લો રાજકોટ, ગોંડલ તાલુકો અને મોવૈયા ગામનું આપણે અહીંયા વિડીયો માટે અને નિરીક્ષણ માટે આવ્યા છીએ કે 1 વીણી વજુભાઈ ઉતારી લીધી છે અને બીજી વીણી ઉતારવાનું ચાલુ છે. આપણે વજુભાઈ પાસેથી જ જાણીએ કે આ વર્ષે કેટલું કપાસનું ઉત્પાદન આવશે અને આવનારા સમયમાં હજી બીજા ખેડૂતોને કેવો સંદેશો આપે છે. તો સૌથી પહેલા વજુભાઈ તમારો પરિચય આપો. મારું ગામ મોવિયા, વજુભાઈ ભીખુભાઈ ખૂટ. મારા મોબાઈલ નંબર 63 558 61 268. વાહ, ખૂબ સરસ મજાની વાત કરી વજુભાઈ કે એમનો પરિચય આપ્યો ને એમના મોબાઈલ નંબર દ્વારા કોઈ મિત્રોને કાંઈ ઇન્ક્વાયરી હોય કપાસ વિશે કે કોઈ બીજી માહિતીની જરૂરિયાત હોય તો વજુભાઈ પાસેથી તમે મેળવી શકો છો. અને સૌથી પહેલા વજુભાઈ તમને એ પૂછવામાં આવે છે કે આ કપાસ જે તમે વાવ્યો છે એમના શરૂઆતમાં પાયાના ખાતર તરીકે કયું ખાતર વાપર્યું હતું અને કેવી માવજત તમારી? પાયાના ખાતરમાં વીઘે 10 કિલો ડીએપી, 15 કિલો સુપર અને 5 કિલો હે ને વીઘે આપણે માઇક્રોન્યુટ્રલ આપણે આવે છે ઝીંક પ્લસ, એ વાવેતર કર્યું. બરોબર. જોયું મિત્રો, પાયાના ખાતર તરીકે જો આટલી પ્રોસેસ કરવામાં આવે તો એમાં ખૂબ જ ફાયદો થતો હોય છે. અને પછી આપણે આગળની વાત મિત્રો જોઈએ તો આ કપાસ જે છે, જે તમને વિડીયો દ્વારા આપણે જોઈ શકીએ અને જોયો પણ છે, અને ફાલ અવસ્થાએ જ્યારે ફાલ અવસ્થાએ કપાસ આવતો હોય છે ત્યારે એમાં વજુભાઈ તમે કઈ કઈ પ્રક્રિયા કરેલી છે? ફાલ અવસ્થાએ મેં હે ને જીવન અને સ્પીડ બેયનો છંટકાવ કર્યો હતો. 30 ml સ્પીડ અને જીવનના 100 ગ્રામના પરીકાના 10 પંપ કરેલા હતા. અત્યારે વજુભાઈ દવાના તમે કેટલા રાઉન્ડ લીધા છે? દવાના આશરે 9 થી 10 રાઉન્ડ લીધેલા છે. મિત્રો જોયું આપણે કે આવી પરિસ્થિતિમાં આટલા વરસાદમાં પણ 10 રાઉન્ડ વરસાદના લીધા પછી હજી વજુભાઈને આપણે આગળ પૂછવાનું છે કે કેટલું ઉત્પાદન આવશે ને કપાના વિડીયો દ્વારા આપણે જોઈ શકાય છે. વજુભાઈ, કુદરતી આફત સામે આજુબાજુના જે ખેડૂતો હતા એમના કપાસ સુકાઈ ગયા. અત્યારે જોવા મળે છે વિડીયો દ્વારા કે આજુબાજુના જે તમારા પાડોશી ખેડૂતો હોય એમના બધાને કપાસ કમોસમી વરસાદ એટલે કે માવઠાથી સુકાઈ ગયા. તમારો કપાસ એકદમ લીલો છે અને 1 વીણી આપણે ઉતારી લીધી છે ને બીજી વીણી ચાલુ છે. તો એનું શું કારણ હોઈ શકે? એનું કારણ એવું છે કે આ જાત જ એવી છે કે આ વરસાદ સામે ટક્કર ઝીલી લે. અને આ છે ને આ મેં સ્પાઈડર 11 બિયારણ વાવેલું છે. મિત્રો જોયું કે વજુભાઈ કયું બિયારણ વાવ્યું છે તો એની જ આપણે વાત કરીએ છીએ કે આટલા બધા વરસાદ હોય, ખરાબ વાતાવરણ હોય અને છતાંય ટકી રહે અને 90% કપાસ જો સુકાઈ જતા હોય ને તો સારામાં સારું ઉત્પાદન આપતો હોય તો એ કપાસ કયો? તો વજુભાઈએ વાત કરી કે સ્પાઈડર 11 જે વજુભાઈએ કપાસનું વાવેતર કરેલું હતું. અને જો મિત્રો આ સ્પાઈડર 11 છે, એ કપાસનું વાવેતર કરેલું હતું ને સારામાં સારું ઉત્પાદન. હજી આપણે વજુભાઈને આગળ પૂછવું છે કે 1 વીઘે
મિત્રો આપણે વજુભાઈ પાસેથી એ જાણીએ કે વજુભાઈ તમારે કપાસ તો વાવેલો છે, જોયો અમે અને નિરીક્ષણ કર્યું કે એકદમ લીલો અને ખૂબ ગ્રીનરી દેખાય છે કપાસમાં, અને હજી એમાં મિત્રો ફાલની સંખ્યા છાપવાઓની એટલી બધી સંખ્યા છે. હજી આવનારા સમયમાં, અત્યારે બીજી વીણી ચાલી રહી છે, હજી આવનારા સમયમાં હજી કપાસ ઉતરશે. તો આપણે સૌથી પહેલા એ જાણીએ કે પહેલી વીણી વજુભાઈ કેટલો કપાસ ઉતરો? પેલી વીણી મારે વીઘે 17 થી 18 મણ ઉતરી. 15 વીઘાનો કપાસ છે હતા. મિત્રો 15 વીઘાનો વજુભાઈ ને કપાસ છે ને પહેલી વીણી જે ખેડૂતો એમ કહેતા હોય ને કે 20 મણ કપાસ થાય એટલે ખૂબ સારું કહેવાય, પણ તો મિત્રો એવું નથી. જો પહેલી વીણી 17 થી 18 મણ કપાસ ઉતરો છે અને બીજી વીણી આપણે જાણીએ વજુભાઈ, બીજી વીણી અત્યારે ચાલી રહી છે, કેટલો? બીજી વીણી અટાણે 15 મણ ઉપરી, 15 થી 16 મણ, અને તે પછી ત્રીજી વીણી આવશે ને 5 થી 7 મણ હજી ઉતરશે. જોયું મિત્રો, 35 મણની આસપાસ કપાસ આ વર્ષે વજુભાઈને થાય એવી શક્યતા છે. બીજી વીણી પણ 15 મણથી ઉપર એટલે કે 17 થી 18 મણ આવશે. બીજી વીણી અત્યારે કપાસનું વીણવાનું ચાલુ છે અને હજી 5 થી 7 મણ કપાસ ત્રીજી વીણીમાં, એટલે કે જ્યારે આપણે ઉસળો કહેતા હોઈએ એને, ત્રીજી વીણીમાં 5 થી 7 મણ કપાસનું ઉત્પાદન આવે એવી શક્યતા છે. મિત્રો આવી જ રીતે આપણે વજુભાઈ પાસેથી એ જાણીએ કે વજુભાઈ છાણિયું ખાતર અને આપણે જે ખાતર રાસાયણિક ખાતર છે એમાં તમે શું ડિફરન્સ? છાણિયું ખાતર મેં 10 થી 12 વર્ષથી નાખ્યું નથી, બરોબર. એની અંદર વધારે ઉપયોગ હું કરતો હોય તો નાઇટ્રોજનનો, અને મારે વીઘે 5000 નો ખર્ચામાં બધું કમ્પ્લીટ થઈ ગયું. વીઘે 5000 નો ખર્ચો થયો. છાણિયું ખાતર તમે કોઈ દી નાખ્યું જ નથી, અને આ સતત 12 વર્ષથી હું એમાં કપા વાવું છું, અને આ વેરાયટીનું 3જું વર્ષ છે. જોયું મિત્રો, 12 વર્ષથી સતત એકના એક ખેતરમાં, નગર ઘણા મિત્રો એમ કહેતા હોય છે ને એક વર્ષ મગફળી વાવી, એક વર્ષ કપાસ વાવી, એવું નથી. 12 વર્ષથી એકના એક ખેતરમાં કપાસનું જ વાવેતર થાય છે, છતાં પણ આવું ભવ્ય ઉત્પાદન જેને કહી શકાય, કારણ કે ખૂબ જ મોટું ઉત્પાદન છે. અને છાણિયા ખાતર તો વજુભાઈ એમ કહે છે કે અમે ક્યારેય આપ્યું નથી, માત્ર ને માત્ર નાઇટ્રોજન ઉપર વધુ ભાર દેવામાં આવે છે. તો આટલું ઉત્પાદન લીધા પછી વજુભાઈ ઘણી વખત ખેડૂતો એમ કહેતા હોય છે કે જ્યારે બમ્પર ઉત્પાદન આવતું હોય છે ને ત્યારે બીજા પાક ઉપર, જ્યારે બીજા વર્ષે આપણે બીજો પાક લેવાનો, કોઈ મગફળી વાવવાની હોય, કોઈ સોયાબીન વાવવાની, તેની ઉપર માઠી અસર ક્યાંય જોવા મળશે? કોઈ અસર નથી પડતી. પોર મેં હેને 3 વીઘા 15 સા મતીના વાવ્યા હતા, એમાં કોઈ જાતની અસર નથી. મિત્રો આ જે કપાસ સ્પાઈડર 11 ની વાત છે ને, આ વર્ષે વજુભાઈને સારું ઉત્પાદન આવશે, પરંતુ વજુભાઈનું કહેવાનું એમ છે કે આવતા વર્ષે પણ તેમાં કોઈ પણ પાક વાવીએ, આપણે મગફળી વાવીએ, સોયાબીન હોય, એરંડા હોય, તલ હોય, કોઈ પણ બીજા પાક ઉપર એનું માઠી અસર જોવા નથી મળતી. અને વજુભાઈ આ કપાસ જે તમે સ્પાઈડર 11 વાવ્યો છે એ કેટલા સમય દરમિયાન આ પાકી જશે ને કેટલો સમય લેશે? આ લે 6 થી 7 મહિના, ઉતાસણીની આસપાસ નીકળશે. મેં 15/6 મેં વાવેતર કરેલું હતું. મેં તો 6 થી 7 મહિનાની અંદર આટલું મોટું ઉત્પાદન લેવું, અને પ્રગતિશીલ ખેડૂત છે ને ખૂબ જ એને એમની ઉપર ધ્યાન દીધેલું છે, ખર્ચ મર્યાદિત ખર્ચમાં. કારણ કે જ્યારે આપણે ખર્ચની વાત કરતા હોય ને મિત્રો, એટલો બધો કોઈ મોટો ખર્ચ નથી. જે લોકો નાખતા હોય દવા, ખાતર, સુપર બિયારણ ખૂબ જ મર્યાદિત, અને 10 રાઉન્ડ જ ફક્ત દવાના છે, અને સારામાં સારું ઉત્પાદન આ વર્ષે કપાસનું વજુભાઈને આવે એવી શક્યતા છે. ને ગામ લોકો પણ અહીંયા વજુભાઈના ખેતરે કપાસ જોવા માટે આવે છે કે આટલા બધા કમોસમી વરસાદમાં આ કપાસનું આટલું બધું ઉત્પાદન કેવી રીતે? વજુભાઈ મિત્રો આવી જ રીતે જે પ્રગતિશીલ ખેડૂત છે ને, આ વખતે એને સ્પાઈડર 11 નું વાવેતર કરેલું છે. ખૂબ જ એમને ફાયદો થયો છે. ને બીજા જે મિત્રો આપણી ચેનલ જોવે છે, મિત્રોને વિનંતી કે એક વખત મોવૈયા ગામની અંદર જો તમે આ રૂટમાં હોય, અથવા તો સ્પેશિયલ જો મિત્રો મુલાકાત તમારે લેવી હોય, તો વજુભાઈને ખૂટ છે એમનું નામ, ને ચોક્કસ એકવાર મળજો, અને વજુભાઈની વાડી આવીને આ કપાસ એકવાર ચોક્કસ નિહાળો. ફરીથી આપણે વજુભાઈનો એક વખત તમારે પરિચય આપી દઉં છું ને, વજુભાઈના મોબાઈલ નંબર. વજુભાઈ તમારો એકવાર પરિચય. મારા નંબર છે, મારો ગામ મોવિયા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. ફોન નંબર 63 558 61 268. તો મિત્રો આ હતા રાજકોટ જિલ્લો, ગોંડલ તાલુકો અને મોવૈયા ગામના વજુભાઈ ખૂટ, જે ખેડૂતનું નામ છે અને ખૂબ જ સારામાં સારું ઉત્પાદન લીધું છે. અને મિત્રો